આત્મચિંતનમાં મિત્રો આપણે આગળ જોઈએ. શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે સંસારી લોકોમાં આગ્રહ અને ઉત્સાહનો અભાવ હોય છે. થયું તો ઠીક, ના થયું તો ઠીક, થાય છે, થશે, આ મતિ હોય છે. તો આ રીતે તો કંઈ ઈશ્વરની પ્રાપ્તિ થાય. દ્રઢ સંકલ્પ હોવો ખૂબ જ જરૂરી છે. દ્રઢ સંકલ્પ કરીને, દ્રઢ નિશ્ચય કરીને પુરુષાર્થ કરવો જોઈએ. એક માણસને પાણીની જરૂર પડી, તેથી તે કૂવો ખોદવા બેઠો. ખોદતા ખોદતા પથ્થર આવ્યો, એટલે ના હિંમત થઈને ખોદવાનું છોડી દીધું. બીજે ઠેકાણે ખોદવા બેઠો ત્યાં રેતી નીકળી. જેમ ખોદે તેમ ત્યાંથી રેતી જ નીકળે, એટલે ત્યાંથી પણ ખોદવાનું તેણે છોડી દીધું. એમ તો કંઈ પાણી નીકળતું હશે? એ તો જ્યાંથી ખોદવા માંડ્યું ત્યાં ને ત્યાં જ ખોદ્યા કરે, તો જ પાણી પ્રાપ્ત થાય, નહીં તો પાણી પ્રાપ્ત થાય નહીં. આમ ઈશ્વર માટેનો, પ્રાપ્ત કરવા માટેનો આગ્રહ સખત જોઈએ અને ઉત્સાહ સખત જોઈએ. અને આગ્રહ એટલે કે દ્રઢ સંકલ્પ સખત હોવો જોઈએ. થોડો પ્રયત્ન કરીને ના, આ તો આમ છે, આ તો કંઈ નહીં, એ તો કંઈ શાકભાજીની દુકાન તો છે જ નહીં. આ જન્મોના જન્મો જોઈએ છે. એક પૈસો પ્રાપ્ત કરવા માટે આપણે કેટલો પ્રયત્ન કરીએ છીએ, તો આ તો ઈશ્વરને પ્રાપ્ત કરવાના છે. તો આ તો જે તે નથી. આ તો આ તત્વ એટલે તો શું છે? તો એ માટે એની પાછળ પડવું જોઈએ, નહીં તો ના થાય. તો હું મિત્રો અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.